તો આગળ વાત કરીશું બગસરા શહેરમાં હોમગાર્ડ જવાનો વય મર્યાદા થતા નિવૃત્ત વિદાય સમારંભ સાથે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સાથે આપણે જણાવી દઈએ કે ટાળ તડકો રાત દિવસ જોયા વગર જ પોલીસની સાથે ખભેથી ખભે મિલાવીને અતિવૃષ્ટિ હોય કે વાવાઝોડું હોય કે કોરોના જેવી મહામારી હોય તે વચ્ચે પણ હોમગાર્ડ જવાનો પોતાના પરિવારની ચિંતા કર્યા વગર માત્ર પોતાની ફરજ બજાવી दूधમાં સાકરની જેમ ભળી જાય। માત્ર પોતાની ફરજ બજાવતા હોમગાર્ડ જવાનો નિવૃત્ત સમયે આવતા તેમનો નિવૃત્તિ વિદાય સમારંભ કેમ્પ યોજવામાં આવ્યો। તેવામાં આશીષ સાથે એક અમરેલી જિલ્લામાં હોમગાર્ડ કમાન્ડર સહિત રોહિત મહેતાના અધ્યક્ષ સ્થાને બગસરા શહેરના પરફેક્ટ રિસોર્ટ ખાતે 6 જેટલા નિવૃત્ત થતા હોમગાર્ડ કમાન્ડોનો સાલ મમુન્ટો અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલનનું આયોજન કરાયું હતું અને આ તકે બગસરા મામલતદાર પ્રશાંત ભિંડી, જ્યારે અશ્વિનભાઈ ડોડિયા, મનોજ મહિડા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ એવી રીબડિયા, શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામ સાદરણી તથા સંસ્થાના આગેવાનોની ઉપસ્થિતિમાં હોમગાર્ડ જવાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા। અત્યારે નિવૃત્ત થયેલો છું અને હોમગાર્ડની અંદર જ્યારે મને 22 રૂપિયા આપતા ને ત્યારનું અત્યારે છું, અત્યારે 454 રૂપિયા આપવામાં આવે છે। અને હોમગાર્ડની અંદર અનેક પૂર હોનારત છે, ભૂકંપના આવ્યું ત્યારે છે, તો એ બહારના વાવાઝોડું હોય, આ તે હોય, જિલ્લાના કોઈ પણ હુકમ આવે, ગણપતિ વિસર્જન, કોઈ રથયાત્રા છે, કોઈ પણ જાતના બંદોબસ્તની હુકમ આવે એટલે અમે હુકમ ફરજ બજાવવા જતા હતા બધી જગ્યાએ અને બધી નોકરી કરેલી છે। બગસરામાં ખૂણે ખાસ કે બધી જગ્યાએ અમે નોકરી કરેલી છે અને તમામ જગ્યાએ તમામ લોકો સાથે મળી અને તમામ લોકોની હારે રહી અને બગસરાનું કોઈ પણ જાતનું નુકસાન ન થાય એ રીતનું અમે નોકરી કરેલી છે અને કાયદો અને વ્યવસ્થામાં સંપૂર્ણ જવાબદારી નિભાવેલી। આજરોજ બગસરા હોમગાર્ડ યુનિટ ખાતે નિવૃત્ત હોમગાર્ડ જવાનોના સન્માનિત કાર્યક્રમમાં ઉપસ્થિત બગસરા નગરપાલિકાના પ્રમુખશ્રી, મામલતદાર સાહેબશ્રી, સહકારી આગેવાન રશ્મિનભાઈ, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ભાઈ શ્રી મનોજભાઈ, શહેર મહામંત્રી સાદણીભાઈ, તમામ ઉપસ્થિત પૂર્વ હોમગાર્ડ કમાન્ડન્ટશ્રીઓ, આ યુનિટના ઓફિસર ઇન્ચાર્જ ભાઈ શ્રી તુષારભાઈ અને એમની આખી ટીમે, એટલે કે આ યુનિટના તમામ જવાનોએ ખૂબ જહેમત ઉઠાવીને આજનો આ સન્માનિત કાર્યક્રમ પરિવાર સાથે દિવાળી પછીનો સ્નેહ મિલન સાથે દરેક હોમગાર્ડ પરિવાર જે આ એક અલગ પ્રકારની આ નોખી બાદ પાડેલી છે। તમામે આ હોમગાર્ડ જે ફરજો બજાવે છે દિને રાત, તડકો છાંયો કે જોયા વગર, અને એમના સન્માનિત કાર્યક્રમમાં આજે આવવાનો અવસર પ્રાપ્ત થયો એ દિવસે તમામ સન્માનિત હોમગાર્ડ જવાનોને હું ખાસ જિલ્લા કમાન્ડન્ટ રોહિત મહેતા ખૂબ અભિનંદન પાઠવું છું। આજે આ વર્ષમાં 6 હોમગાર્ડ જવાનો છે એ નિવૃત્ત થયા।